છોટાઉદેપુરના પાનેજ ગામના યુવકે આપઘાત કર્યો। 18 વર્ષીય યુવક 3 દિવસથી લાપતા હતો। હાલોલ નજીક કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે। મૃતકના પરિવારજનો મૃતદેહ લઈને પોલીસ મથકે પહોંચ્યા હતા। પોલીસે જાણ કરાય આમ છતાં શોધખોળ ન કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। યુવક જ્યાં નોકરી કરતો હતો ત્યાંના માલિક પર આક્ષેપ થઈ રહ્યો છે। યુવક નોકરી કરતો હતો ત્યાં તેના દ્વારા જ થયું હતું નુકસાન અને માલિક નુકસાનની વસૂલમાં દબાણ કરતો હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે। માલિકે યુવકનું બાઇક પણ પડાવી લીધાનો આરોપ છે। માલિક સામે ગુનો નોંધવા મૃતક પરિવારજનોની માંગ છે। 23 દિવસથી એટલો જ પ્રેશરમાં ફરતો હતો। હવે પરમ દિવસે એને બાઇક છે ને મુકાઈ દીધી। ત્યાં આગળ લગ્નમાં જવાનું એમ કહી એમના છોકરાનું લગ્નમાં જવાનું એવું કહી બાઇક મુકાઈ દીધી એને। પછી એને પ્રેશર કર્યો કે તું મારા પૈસા આપી દે તો મેં તને ગાડી આપું। અને એ ભાઈથી ઘરે આવીને કહેવાયું ના કે આવું બધું થયું। મને કીધું છે, અમને કીધું તેમ થોડું ઘણું એમની મમ્મીને કીધું છે કે આવું બધું થયું છે અમારે। અને પ્રેશરમાં એ ઘેર ના આવીને ડાયરેક્ટ કેનલમાં કૂદી ગયો। બોડેલી તાલુકાના એક ગામ છે પાણેજ ગામના એક જે યુવાન છે, 18 વર્ષનો યુવાન છે। એ 18 વર્ષનો યુવાન 3 દિવસ પહેલા ગુમ થયો હતો। જોકે એની માતાનું કહેવું છે કે આજે એનો જે શેઠ છે એ શેઠ ને એને ગાડી જબરજસ્તી ચલાવવા સોંપી હતી। ગાડી પિકઅપ ગાડી હતી, લોડેડ ગાડી હતી અને 3 જે લઈને જે નીકળ્યો અને આ જે યુવક છે તેનાથી પલટી ખાઈ ગઈ હતી। પલટી ખાઈ જતાં જે નુકસાન થયું હતું તેને લઈને જે યુવક છે તેની પાસે પૈસાની માંગણી થતાં યુવક છે એ ટેન્શનમાં આવી ગયો હતો અને પરિવારમાં જણાવતો હતો કે ભાઈ આ પૈસા મારાથી ભરપાઈ થઈ શકે એમ નથી। મારો જે શેઠ છે એ શેઠ મારા પર ટોર્ચર કરી રહ્યો છે। જેને લઈને આ જે યુવક છે એ યુવક બોડેલી નજીક આવેલી જે નર્મદાની મુખ્ય કેનાલ છે તેની અંદર ઝંપલાઈ દીધું હતું। ત્રણ દિવસ સુધી આજે લોકો છે, ગામના લોકો છે, સ્નેહીઓ છે, શોધખોળ આદરી હતી। પરંતુ આજે છેલ્લા 3 દિવસથી શોધખોળના અંતે હાલોલ નજીકથી આજે ડેડ બોડી મળી હતી અને ડેડ બોડી લઈને હવે જ્યારે પોલીસ છે તેને ફરિયાદ ના નોંધતા આજે ડેડ બોડીને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। આપ જોઈ શકો છો કે આ જે ટેમ્પો આપણે જોવાય છે એ ટેમ્પાની અંદર ડેડ બોડી મૂકેલી છે। આજે સ્નેહીજનોનું અને પરિવારજનોનું એક જ કહેવું છે કે જ્યાં સુધી આજે તેનો જે શેઠ છે એ શેઠ સામે ફરિયાદ નહીં નોંધાય અને તેને પકડવામાં નહીં આવે ત્યાં સુધી આ જે ડેડ બોડી છે તેને પોલીસ સ્ટેશનમાં મૂકી રાખવામાં આવશે। હવે ન્યાયની ગુહાર લઈને આ જે એના પરિવારજનો જ્યારે આવ્યા છે ત્યારે તેમની સાથે શું ન્યાય કરે છે, પોલીસ શું ફરિયાદ નોંધે છે એ જોવું રહ્યું। બકબુલ મંસૂરી, TV9 છોટાઉદેપુર।